વ્રજમાં જ્યારે જ્યારે આપણે જઈએ તો વ્રજમાં જવાનો હેતુ એ છે કે જે સ્થાનમાં પ્રભુની જે દિવ્ય લીલાઓ થઈ હતી તે સ્થાનમાં જઈને લીલાનું અનુસંધાન આપણે કરીએ તો વ્રજમાં જવાનું સાર્થક થાય. આજે 90% વૈષ્ણવો જે વ્રજ યાત્રા અથવા તો વ્રજમાં ગયા હોય ને પાછા પરત આવે, આપણે એમને પૂછીએ વૈષ્ણવ વ્રજમાં જઈને તમે શું લાવે, શું આનંદ કર્યો? ગિરિરાજજીને દૂધ ચડાવ્યું, ગિરિરાજજીનું પૂજન કર્યું, યમુનાજીનું પૂજન, ભાવમાં બેસીને વિશ્રામ ઘાટે આરતી કરી, ગિરિરાજજીની પરિક્રમા કરી, 5 કંઠી લઈ રહ્યા, 2 કિલો પેડા લીધા, ચણા ચીવડા લીધા. દહીંવડાનો તો સ્વાદ જ મોઢામાંથી જતો નથી અને પાણીપુરીના ચટાકા તો હજી મોઢામાં આવે છે. રબડીની તો વાત જ શું કરવી. આહા, બહુ આનંદ આવ્યો વ્રજમાં. એટલામાં આપણું વ્રજ પૂરું થઈ જાય. પરિણામે હીરે ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી સ્થિતિ થાય. વ્રજમાં જઈને પણ આપણે ખાલી હાથ આવીએ છીએ. વ્રજમાં જવાનું તાત્પર્ય છે કે જે સ્થાનમાં જે લીલા થઈ હોય ત્યાં જઈને લીલાનું આપણે અવગાહન કરીએ. શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી કેટલેક આવા દિવ્ય સ્થાનો આપણને બતાવ્યા છે કે જ્યાં રાસ પંચાધ્યાયની લીલા થઈ હતી. એ શ્રવણ કરો ને જ્યારે વ્રજમાં જાઓ ત્યારે એ સ્થાનમાં લીલાનું ચિંતન કરો. સૌથી પહેલા પ્રભુએ વેણુનાદ કર્યો, વ્રજ ભક્તોને પોતાના તરફ આકૃષ્ટ કર્યા. એ સ્થાન કયું? તો કે રીઠોરા, જ્યાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું છે, જ્યાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે. શ્રી ગુસાઈજીના આચાર્ય ભાવથી અને સ્વામી ભાવથી ત્યાં શિંગાર પણ થાય છે. પછી લઘુરાસ સંપન્ન થયો. વ્રજ ભક્તો પ્રભુ પાસે એકત્ર થયા. એ સ્થાન સારસ્વત ગર્ભનું આદિ વૃંદાવન એટલે ચંદ્ર સરોવર છે, જ્યાં લઘુરાસ સંપન્ન થયો. ત્યાર પછી ગોપીજનોને સૌભાગ્ય મદ થયો, પ્રભુ અંતર્ધાન થયા. એ સ્થાન ગોવર્ધન છે. ગોપીઓ પ્રભુને શોધવા નીકળી. કેટલાક વૃક્ષોએ હા કહી, કેટલાએ ના કહી. એ સ્થાન જાન અજાન વૃક્ષ છે. આગળ ગયા, થોડા ફૂલ વિખેરાયેલા જોયા, ચરણ ચિહ્ન જોયા. ખબર પડી કે પ્રભુ એકલા નથી ગયા, કોઈ સખીને પોતાની સાથે લઈ ગયા. સ્થાન સુનેરાની કદમ ખંડી છે. ગોપીઓ જ્યાં રુદન કર્યું એ સ્થાન રુદ્રકુલ છે. ઠાકોરજી પાછા પ્રગટ થયા અને મહારાસ સંપન્ન થયો. એ સ્થાન વૃંદાવન છે. આ સ્થાનોમાં આ રાસ પંચાધ્યાયની લીલા સંપન્ન થઈ. ત્યાર પછી સુખદેવજી યુગલ ગીતનું વર્ણન કરે છે. યુગલ ગીતની અંદર 26 શ્લોકો છે. 2 શ્લોકના 13 યુગ્મ છે, 13 જોડકા છે, એટલા માટે યુગલ ગીત કહેવાય છે. ઠાકોરજી જયારે વ્રજભક્તોને સંયોગનું સુખ આપે અને પછી ગૌચારણ કરવા પ્રભુ પધારે અને વિપ્રયોગનો અનુભવ કરે ગોપીજનો. જો રાસ પંચાધ્યાયની પહેલા વેણુ ગીત આવે છે ને રાસ પંચાધ્યાય પછી યુગલ ગીત આવે છે. આ બંનેમાં ફરક શું? કોઈ કન્યાનો વિવાહ થાય, હજી સાસરે નથી ગઈ, પોતાના પતિનું વર્ણન કરે અને કન્યા વિવાહ થયા પછી આણું આવે, સાસરે જાય, અનુભૂત થાય અને પોતાના પતિનું વર્ણન કરે. એ ફરક વેણુગીત અને યુગલ ગીતમાં છે. વેણુગીતમાં વેણુની અસરનું વર્ણન કર્યું છે. ઠાકોરજી મહારાસ કર્યો, ગોપીજનોને સ્વરૂપાનંદનું દાન કર્યું. ગોપીઓ સિદ્ધા થઈ છે. અને યુગલ ગીતમાં વેણુની અસર અને વેણુ વગાડનાર આ બંનેનું વર્ણન ગોપીઓ કરી રહી છે, વિપ્રયોગનો અનુભવ કરી રહી છે. યુગલ ગીતની જે લીલા છે એના 13 યુગ્મ છે, કારણ કે 12 મહિનાની પ્રભુની લીલાઓ ગાઈ છે, પણ 13 એટલે અધિક માસમાં ઠાકોરજી કઈ લીલા કરે છે એનું પણ વર્ણન કર્યું છે. એનો વિસ્તાર કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે યુગલ ગીતની લીલાનો સમય કેટલો, કે 13 ઘડીની આ લીલા છે. અનવસરથી લઈ અને સંધ્યારતી સમય ઠાકોરજી ગૌચારણ કરીને પાછા પધારે ત્યાં સુધીની આ લીલા છે. 1 ઘડી એટલે 24 મિનિટ, 13 ઘડી એટલે 312 મિનિટ, 5 કલાક અને 12 મિનિટની રાજભોગ આરતી અનવસરથી લઈ અને સંધ્યારતી સુધીની આ લીલા છે. ઠાકોરજી વેણુને કહ્યું, વેણુ મારા ગોપીજનોને બોલાવો. વેણુ કહે, પ્રભુ અત્યારે હું શ્રમિત છું,
આપ જો ઈચ્છો કે આપના ગોપીજનોને હું બોલાવું તો આપે મારું એક કામ કરવું પડશે. પૂછ્યું શું? તો કે આ વિશ્વની સૌથી કોમળ જે શૈયા હોય એના પર આપણને પોડાડો. વિશ્વની સૌથી કોમળ શૈયા કઈ? તો કે પ્રભુ આપના અધરો, એનાથી કોમળ જગતમાં બીજું શું છે? ઠાકોરજી કટીમાંથી પોતાની વેણુ કાઢી અધરો પર ધારણ કરી. વેણુ હવે તો મારા વ્રજભક્તોને બોલાવો. પ્રભુજી મારો શ્રમ દૂર થયો નથી. આપ જો ચાહો કે આપના વ્રજભક્તોને બોલાવો તો આપણે મારી ચરણ સેવા કરવી પડશે. અને વેણુના એ રંધ્ર એના પર ઠાકોરજીની કોમળ આંગળીઓ સરકવા લાગી. માનો ઠાકોરજી વેણુની ચરણ સેવા કરી રહ્યા છે. વામ બાહુકૃત વામ કપોલો વલ્ગિત ભ્રુ અધરાર્પિત વેણુ. જુદા જુદા પ્રકારે વર્ણન કર્યું છે. ઠાકોરજી જ્યારે વામ ભાગ થઈને ડાબા ખભા પર ડાબો ગાલ ટેકવી વામ ભાગ થઈ લલિત ત્રિભંગી થઈને વેણુનાદ કરે છે ત્યારે વ્રજની જેટલી ગોપીઓ છે એ આક્રોશ થઈને પ્રભુની તરફ જોવા લાગે છે. દક્ષિણ ભાગ થઈ જમણા ખભા પર જમણો ગાલ ટેકવી ઠાકોરજી જ્યારે વેણુનાદ કરે ત્યારે જેટલા પણ ગોપ છે બધાનો મૂળ ગોપી ભાવ અંદરથી જાગૃત થઈ જાય અને પ્રભુની તરફ આકર્ષિત થવા લાગે છે. ઠાકોરજી આકાશ તરફ દ્રષ્ટિ કરીને જ્યારે વેણુનાદ કરે ત્યારે દેવોની સાથે દેવ પત્નીઓ વિમાનમાં બેસીને વિહાર કરતી હોય આ બધા જ પ્રભુની તરફ આકૃષ્ટ થઈને જોવા લાગે. ઠાકોરજી નીચે જમીન તરફ દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે ત્યારે પાતાળના બધા જીવો ઠાકોરજી તરફ મોહિત થવા લાગે અને સન્મુખ દ્રષ્ટિ કરીને પ્રભુ જ્યારે વેણુનાદ કરે ત્યારે સંસારના બધા જીવો પ્રભુ પર મોહિત થાય છે. જુદા જુદા ભાવો પ્રગટ કર્યા છે. પુષ્ટિ માર્ગમાં વેણુનું બહુ અલૌકિક સ્વરૂપ છે. વાસ્તવમાં છિદ્ર શબ્દ ના બોલાય. છિદ્રનો એક અર્થ આપણા દોષ થાય. વેણુમાં જે છે ને રંધ્ર કહેવાય. આ વેણુના રંધ્રોના માધ્યમથી લીલાસ્ત જીવોને ઠાકોરજી અધર સુધાનું દાન કરે છે. જે મુખ રંધ્ર છે એ સ્વામીજીના પાન માટે છે. બીજા 6 સ્વર રંધ્ર છે. એમાં પ્રથમ ચંદ્રાવલીજી બીજા સ્વરંધ્રથી 16,000 કુમારિકાઓને પ્રભુ અધર સુધાનું દાન કરે છે. ત્રીજા રંધ્રથી વ્રજની ગાયો, ચોથા રંધ્રથી ગોવર્ધન, પાંચમા રંધ્રથી વ્રજના લીલાસ્ત પશુ પક્ષીઓ, છઠ્ઠા રંધ્રથી દેવતાઓ અને વૃક્ષ વનસ્પતિ જે વ્રજના છે પ્રભુ અધર સુધાનું દાન કરે છે. વેણુમાં જુદા જુદા ભાવો પ્રગટ થાય છે. વેણુ જ્યારે ઠાકોરજી અધર પર ધારણ કરે ત્યારે સ્વામીજીનો ભાવ પ્રગટ થાય છે. પ્રભુ કટી પર ધારણ કરે ત્યારે ચંદ્રાવલીજી સ્વરૂપે છે અને ઠાકોરજી વેણુને શ્રેયસમાં ધારણ કરે ત્યારે કુમારિકાઓના ભાવથી બિરાજે છે. વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ વેણોર બહુ છિદ્ર વંશ, એકથી અધિક રંધ્રવાળા વાંસમાંથી બનેલા સ્વર વાદ્યને વેણુ કહેવાય છે. પ્રાય વેણુ કાસો, સુવર્ણ, ખેર, ચંદન, વાંસ બધામાંથી બને પણ પ્રભુની વેણુ પ્રાય વાંસમાંથી બનેલી છે. એટલે તો ગોપી ગીતમાં સરિતા અને વૃક્ષને વેણુના માતાને પિતા કહેવાયા છે. 3 પ્રકાર છે વેણુ. 12 આંગળ લાંબી અને 6 રંધ્રવાળી હોય તે વેણુ. મુરલી 2 હાથ લાંબી અને 1 મુખ રંધ્ર અને 4 સ્વર રંધ્રવાળી હોય તે મુરલી. અને બંસી 17 આંગળ લાંબી અને 9 રંધ્રવાળી હોય તે બંસી કહેવાય. ઠાકોરજીની એક બંસીનું નામ મહાનંદા અથવા સમોહિની છે. એનાથી મોટી બંસીનું નામ આકર્ષણી છે અને એનાથી મોટી બંસીનું નામ આનંદિની છે. લીલા વેદ અનુસાર ક્યારેક ઠાકોરજી વેણુ પૂજન, ક્યારેક વેણુ ગાન, ક્યારેક વેણુ નાદ, ક્યારેક વેણુ રવ આદિ કરે છે અને વિવિધ પ્રકારે વ્રજભક્તોને રસનું દાન કરે છે. વેણુનું આધ્યાત્મિક સ્વરૂપ એ સરસ્વતીનું છે અને વેણુનું આદિદૈવિક સ્વરૂપ રાધા અને કૃષ્ણનો પરસ્પરનો પ્રેમમાંનું વેણુ સ્વરૂપે પ્રગટ થયું છે અને આદિદૈવિક સ્વરૂપ એટલે વેણુ સ્વયં ભગવદ રૂપે બિરાજે છે. જ્યાં ઠાકોરજીનું અચલ સ્વરૂપ હોય અથવા ક્યાંય પ્રભુના ચિત્ર સ્વરૂપની સેવા થતી હોય તો અભ્યંગ, પંચામૃત આ બધી ઉપચાર ઠાકોરજીની વેણુજીને થાય છે. શૈયાજીમાં વેણુજી પૂરે છે.
આ વેણો ક્ષણ માત્ર પણ પ્રભુથી દૂર નથી રહેતી. તો આ રીતે અનુસરમાં ગોપીઓ યુગલ ગીત આદિનું ગાન કરી અને વિપ્રયોગનો અનુભવ કરે છે. દાન લીલા, માન લીલા, રાસ લીલા બધી પ્રભુની નિત્ય લીલાઓ છે જે નિત્ય સંપન્ન થાય છે. ત્યાર પછી આટલાનું રૂપ લઈને આવેલા અરિષ્ટાસુરનો ભગવાને વધ કર્યો, કેશીનો વધ કર્યો, વ્યોમાસુરનો વધ કર્યો. આ બધી લીલાઓ કરતા કરતા સમય વીતવા લાગ્યો. હવે ભગવાન 11 વર્ષ 52 દિવસના થવાના છે. 11 વર્ષ 52 દિવસ પ્રભુએ વ્રજમાં પુષ્ટિ લીલા કરી છે. નારદજી વિચારે છે કે પ્રભુની મથુરા લીલાનો સમય નજીક આવી રહ્યો છે. હવે વાંસળી છોડીને ભગવાને શંખ ધારણ કરવાનો છે. નારદજી મથુરા આવ્યા, કંસને કહ્યું, કંસ તું બહુ ઘોડો છે. આ વસુદેવ અને દેવકીએ તારા વિરુદ્ધમાં કેવું ષડયંત્ર રચ્યું છે, કાવતરું ઘડ્યું છે, તને એની ખબર નથી. તું જાણતો હતો ને કે દેવકીનો 8મું સંતાન તારો કાળ છે, પણ તને ખબર નથી કે મરી નથી ગયો, હજી જીવે છે. આ ગોકુલમાં જે નંદ યશોદાનો પુત્ર કૃષ્ણ છે ને, એ જ વસુદેવ દેવકીનો 8મો પુત્ર છે. ચોરી ચૂપકીથી પોતાના પુત્રને ત્યાં મૂકી આવ્યા, ત્યાંથી એમની કન્યાને લઈ આવ્યા. તારા મોકલેલા અનેક અસુરોને કૃષ્ણએ માર્યા છે. સાંભળી કંસને ક્રોધ આવ્યો. વસુદેવ દેવકીને પકડીને પાછા કારાગૃહમાં નાખ્યા, મારવા તૈયાર થયો. નારદજીએ સળગાવ્યો તો ખરા, ઠારતા પણ આવડે છે. નારદજી કે ઉતાવળો ના થા, તું વસુદેવ દેવકીને મારીશ તો કૃષ્ણ સાવધાન થઈ જશે, પછી તારી પકડમાં ક્યારે નહીં આવે, પછી તું મૃત્યુથી નહીં બચી શકે. માણસે આટલા કામમાં ક્યારે ઉતાવળ ના કરવી. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિયે ચૈવ કર્તવ્યે ચિરકારી પ્રશસ્યતે. આટલી વસ્તુમાં ક્યારે ઉતાવળ નહીં કરવી. શેમાં? તો કે રોગમાં. કોઈ રોગ થયો હોય અને જે માન સારાનો ડાયાબિટીસ થયો હોય, 550 થઈ ગયો હોય, ઇન્સ્યુલિન લેતા લેતા કંટ્રોલમાં આવે ને આપણે તપાસ્યું કે હા હવે તો નોર્ગ જાય, રસગુલ્લું મોઢામાં મૂક્યું, પાછું શૂટ થાય, એવું ના કરવું કોઈ દિવસ. રોમાં કે ઉતાવળ ના કરવી, સાવધાની રાખવી. બીજી વાત કરીએ દર્પમાં. દર્પમાં એટલે અભિમાનમાં. અભિમાનમાં આપણે પોતાનું જ કામ બગાડતા હોઈએ. કોઈ સારું કાર્ય કર્યો, આમ સામેવાળાને આમ બતાવી દેવું છે એવી ભાવનાથી ક્યારેય કોઈ કર્મ ના કરો. કોઈને નીચું દેખાડવા માટે કામ કરો, કામ ક્યારે સફળ ન થાય, ક્યારેક ઊંધી તપાસ પણ ખાવી પડે. ત્રીજું કયું? માનમાં. માન એટલે ક્રોધમાં. ક્રોધમાં ઉતાવળ કરવી. એક તો લાગણીનો અતિશય આવેશ હોય, એમાં ક્યારેય નિર્ણય. અતિશય લાગણીમાં માણસ બધું પોતાનું ઘણીવાર આપી દે ને પાછળથી પછતાય. અને ક્રોધમાં ક્યારેય નિર્ણય ના લેવા, કારણ કે મોટા ભાગે માણસ ક્રોધમાં ખોટા નિર્ણય લેતા હોય છે. બીજું, કોઈનો વિરોધ કરવામાં, કોઈનો દ્રોહ કરવામાં ઉતાવળ ન કરવી, કેમ કે કારણ વગર દુશ્મનાવટ થાય છે. અને પાપ કર્મ કરવામાં ઉતાવળ ન કરવી. આપણે જે કામ કરીએ એનું પરિણામ શું આવશે એનો પેલા વિચાર કરવો જોઈએ, પછી કામ કરો. ઘણીવાર આપણા કરેલા કામથી આપણને પીડા થતી હોય છે, તો ઉતાવળ શેમાં કરવી? ધર્મે શત્રુ શસ્ત્રસ્તે પાત્રે ચ નિકટ સ્થિતે સાધુભ્યામ ચિરકારી ન શક્યતે. પેલું કયું? ધર્મ કાર્યમાં. કોઈ સારું કાર્ય થતું હોય, ભગવત કાર્ય થતું હોય, મનમાં સારો મનોરથ આવે તો સમય ન બગાડો. માણસના વિચાર બદલાતા વાર ન લાગે. આજે સારો મનોરથ મનમાં આવ્યો, કાલે બદલાઈ પણ જાય. હરિમય દિન નીકો. કોઈ સારો શુભ સંકલ્પ મનમાં આવે ત્યારે ને ત્યારે પૂરો કરી લો, પછી જીવનમાં વિઘ્ન નડતા હોય છે. બીજું કયું? શત્રુના હાથમાં શસ્ત્ર હોય,
ત્યારે ઉતાવળ રાખો. તમારામાં તાકાત હોય તો મારો, નહીં તો ત્યાંથી ભાગો, નહીં તો તમને માર ખાવાનો વારો આવે. તો દાન આપવા યોગ્ય કોઈ યોગ્ય પાત્ર મળે તો વિલંબ ન કરવો, દાન દઈ દેવું. અને ચોથું, સંત અને ગુરુજનોની સેવામાં વિલંબ ન કરવો. નારદજી કંસને સમજાય, ઉતાવળ ના કરો. જ્યોતિષીઓને બોલાવ્યા કે તારા માટે કાળ તો ગમે છે, પણ એનો ઉપાય છે. ધનુર્યજ્ઞ નું આયોજન કરો. ધનુર્યજ્ઞ હેમ કેમ પાર પડશે તો કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. ધનુર્યજ્ઞમાં જો વિઘ્ન પડશે તો તમે ચોક્કસ મરાશો. તમારી પાસે મોટા મોટા અસુરો છે, મલ્લ યોદ્ધાઓ, કોઈ તમારે શું બગાડી છે? ધનુર્યજ્ઞ નું આયોજન થયું. વિચારે કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા કોને મોકલાવું?